આજે આપણે બનાવશું રીંગણનો ઓળો. તમે આ કહેવત તો સાંભળી જ હશે કે રીંગણ તાપમાં ધીમે ધીમે સળગે, રીંગણ તાપમાં ધીમે ધીમે સળગે, આભા સુગંધનો રસોઈમાં તરંગે, આભા સુગંધનો રસોઈમાં તરંગે, રોટલાની મહેક અને ઓળાનો સાથ, રોટલાની મહેક અને ઓળાનો સાથ, ભૂલી જવાય ગામ અને શહેરની જાત. તો રીંગણનો ઓળો બનાવવા માટે આપણે રીંગણને શેકવા મૂકશું. તો આ રીંગણ શેકાય છે ત્યાં સુધી હું તમને એક શાયરી કહું. રીંગણને શેકવા મૂક્યા તાપની આંચે, રીંગણને શેકવા મૂક્યા તાપની આંચે, જાણીતી વાનગી બને મસાલા સાથે, જાણીતી વાનગી બને છે મસાલા સાથે. ભૂખ લાગે ત્યારે નામ ફક્ત ઓળાનું લેવાય, ભૂખ લાગે ત્યારે નામ ફક્ત ઓળાનું લેવાય, અને રોટલા સાથે ખાધા પછી ક્યારેય નહીં ભૂલાય. હવે આપણા રીંગણ શેકાઈ ગયા છે તો એની છાલ ઉખાડી લેશું. રીંગણને આપણે સ્મોલ પીસમાં કટ કરી લેશું. રીંગણ સરસ શેકાઈ ગયા હોવાથી આપણે તાવેથી ઝીણું ઝીણું કટ કરશું. હવે એક પેન લેશું, તેમાં 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરશું. તેમાં આપણે ઓનિયન કટ કરેલા એડ કરશું અને એ થોડા સતળાઈ જાય પછી આપણે ગાર્લિક એડ કરશું. ગાર્લિક પણ થોડું બ્રાઉન થઈ ગયું છે તો એમાં આપણે ગ્રીન ચીલી એડ કરશું. ગ્રીન ચીલી, ઓનિયન, ગાર્લિક આ ત્રણેય વસ્તુ થોડી સતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરશું. ટમેટાને પણ આપણે સારી રીતે સાતળવાના છે. એમાં આપણે એડ કરશું સોલ્ટ, હળદર જેને ટર્મરિક બી કહેવાય, અને રેડ ચીલી પાવડર. એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં રીંગણ એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું. એમાં થોડા ધાણા એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું. આ આપણો રીંગણનો ઓળો તૈયાર. જ્યારે રોટલો ગેસ પર ફૂલે ત્યારે મમ્મીનું હસતું મુખડું મોઢા પર આવે, જ્યારે રોટલો ગેસ પર ફૂલે ત્યારે મમ્મીનું હસતું મુખડું મોઢા પર આવે. ભાખરીના દેશમાં પણ રાજ રોટલાનું છે, ભાખરીના દેશમાં પણ રાજ રોટલાનું છે. રીંગણને ઓળાએ જેને સાથે સાથ બાંધ્યું છે. તો ચાલો આપણે રીંગણના ઓળા સાથે રોટલાનો આનંદ ઉઠાવીએ. જય શ્રી કૃષ્ણ. આવી મસ્ત ગુજરાતી રેસીપી માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.